અમદાવાદમાં ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ છે। આ ઘટનામાં 5 થી 6 જેટલા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકીને આકાશ ઓડ નામના 26 વર્ષીય યુવકની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાને લઈને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી અમદાવાદ શહેરમાં સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। જે રીતે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, અગાઉની અદાવત હતી, તે મારી સામે કેમ જોયું તેને લઈને જ વિવાદ ચાલી રહ્યો હતો ને આના કારણે આરોપીઓ દ્વારા છે તે આજે આકાશ ઓડ નામનો યુવક છે મૃતક તેને દાજમાં રાખી લીધો હતો ને તેને લઈને ગઈકાલે રાત્રિ દરમિયાન ફરી આરોપીઓ અને આકાશ ઓડ નામના મૃતક વચ્ચે બોલાચાલી થાય છે। જોતજોતામાં મામલો ઉગ્ર બને છે ને વાદ છે તે હિંસક બને છે અને હત્યા સુધી પહોંચે છે, જેમાં આરોપીઓ દ્વારા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેમાં ઘટના સ્થળે જ આકાશ ઓડ નામના જે યુવક છે તેનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ ઘટનાને લઈને ગાયકવાડ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ અંગે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન પણ કર્યા છે। ત્યારે આને લઈને મૃતકના પરિવારજનોના ગંભીર આક્ષેપો પોલીસની કામગીરી સામે ઉઠી રહ્યા છે અને સાથે જ આ બાબતે જે મૃતકના ભાઈ છે તેઓ નિવેદન આપતા શું જણાવી રહ્યા છે આખી ઘટનાને તે સાંભળો। મારું નામ જયેશ બાબુભાઈ ઓડ। મારા નમ્ર વિનંતી છે, આ જમાલપુરમાં કોરસની બાટલી અને ડ્રગ્સનો બહુ ધંધો ચાલે છે, બેફામ। પોલીસવાળા બી કંઈ નહીં કરતા। મારો ભાઈ મરી ગયો, કાલ બીજો માણસ મરી જશે। કઈ રીતે તમારો ભાઈ મરી ગયો? શું થયું હતું? માથાકૂટ હતી? ખાલી બોલાચાલી થઈ હતી, પણ એનું પતી ગયું હતું। પણ બીજા દાડે ધ્યાનમાં રાખ્યો, મારા ભાઈનું પૂરી માહિતી આપી, એની કોલ હિસ્ટ્રીમાં નીકાળવું પડશે, કેમ કે મારા ભાઈની ડ્રેકી કરી ને મારો ભાઈ આવતો હતો નોકરીથી। પછી એના ઉપર બનાવ બન્યો, બર્ગમેન ગાડીના આગળ લાઈન ને એના ઉપર ઘાવે જીવલેણ હમલો છરી લઈને ચાલુ જ પડી ગયા હતા 5-6 જણા। કેટલા વાગ્યાની આસપાસનો બનાવ હતો? 9:30 થી 10 વિગતમાં એવું હતું કે મારો ભાઈ ત્યાં ગયો છે રાતે એના ફ્રેન્ડને મૂકવા, તો ફ્રેન્ડને મૂક્યું ને તો જતો હતો, તો કંઈક બોલ્યો મારા કે તારા ભાઈ, મારા ભાઈને એમ કે તું અહીંયાનો દાદા બાદા ને એવું બધું કે મારા ભાઈએ કીધું ના, તો બોલાચાલી થઈ ગાળમ ગાળી, પછી આની પતી ગયું। ત્યાંથી પછી અંદર મારા મહેલા પર આવ્યા, પછી ત્યાંથી વાતચીત કરી, બોલાવ્યો, એને બી સમાધાન કરાવ્યું અને હું હતો બહાર। પછી સમાધાન કરાવ્યું, મને તો જાણ જ નહીં। પછી હું આવ્યો બીજ ભરવા ગયેલો રણુજા, તો જેવો આવ્યો ને એ તારે બી ખબર નહીં આ બનાવ બની ગયો ને પછી મને ખબર પડી કે આવી મેટર હતી। પબજી વાળી વાત તો ખોટી જ છે, એ અપવાદ છે। આરોપી 6 આરોપી હતા। એક આરોપી નામ મિત પરમાર। આરોપીઓ ડ્રગ્સ ના માફિયાઓ બધા એવું એમડી ડ્રગ્સ બાટલી ને એવું બધો ધંધો બી કરે છે એ લોકો। મને એક જ નું નામ ખબર છે મેડમ, બધા મોમેડન હતા। આ લોકો કરે છે, વેચે છે બેફામ। જોયા છે સર, તમને બારે બાટલીઓના ડબ્બા પડ્યા છે। નહીં કઈ વિરોધ નહીં, પણ મારા ભાઈને એને આના હિસાબે બોલાચાલી થઈ હતી, મારામારી થઈ, પછી સમાધાન પતી ગયું। આપણે સાંભળ્યા હતા મૃતક આકાશ ઓડના મોટા ભાઈ, તેઓ આજે સારવાર સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં પોતાના ભાઈનો મૃતદેહ લેવા માટે પહોંચ્યા હતા। તે દરમિયાન તેમણે ગંભીર આક્ષેપો સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ કર્યા હતા અને આ ઘટનામાં આરોપીઓ છે તેઓ નશાના કારોબાર સાથે સંકળાયેલા હોય તેવા આક્ષેપો પણ તેમના સામે આવી રહ્યા છે ને ગઈકાલે જે તેમના ભાઈની હત્યા કરવામાં આવી હોય તે નશાની હાલતમાં જ કરવામાં આવી હોય તેવી આશંકાઓ પણ હાલ જે મૃતકના પરિજનો છે તે વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હવે આ ઘટનાને લઈને ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।